ગુડ મોર્નિંગ, જય હિન્દ. તો આજે આપણે જે આપણો રિમેનિંગ પોર્શન હતો ત્યાંથી સ્ટાર્ટ કરવાના છીએ. તો થોડુંક પ્રીવિયસ લેક્ચરની ડિસ્કશન કરી લઈએ. જનરલ મેથડ ફોર પ્રૂવિંગ સ્ટ્રક્ચર ઓફ આલ્કેલોઇડ્સ. તો જનરલ મેથડ ફોર પ્રૂવિંગ સ્ટ્રક્ચર ઓફ આલ્કેલોઇડ્સ જે છે એમાં આપણે ચર્ચા કરતા હતા. એમાં ઓક્સિજનની વાત કરી હતી કે ઓક્સિજન એટમ સુધી પહોંચ્યા હતા. એની પહેલાં આપણે જોયું હતું કે મોલેક્યુલર ફોર્મ્યુલા કઈ રીતે આપણે આઈડેન્ટિફાય કરો. પહેલું સ્ટેપ આપણું કોઈ પણ અનનોન કમ્પાઉન્ડ આપણી સામે આવે તો પહેલું સ્ટેપ શું હતું તો કે આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા આઈડેન્ટિફાય કરવું. ત્યારબાદ એમની ઓપ્ટિકલ એક્ટિવિટી જોયું. તો આ બંને પોઈન્ટ એવા હતા કે જે આપણે મશીન થ્રુ અથવા કોઈ મિકેનિક્સ થ્રુ આપણે એને આઈડેન્ટિફાય થઈ જતું. ત્યારબાદ આપણે નેચર ઓફ ઓક્સિજન એટમની વાત કરવાની છે. તો નેચર ઓફ ઓક્સિજનમાં આપણે જોયું તો ઘણા બધી ઓક્સિજન જો આપણા કમ્પાઉન્ડમાં હોય તો એ ફંક્શનલ ગ્રુપના ફોર્મમાં હોય. ફંક્શનલ ગ્રુપના ફોર્મમાં હોય તો આલ્કોહોલિક ફોર્મમાં હોય, આલ્ડિહાઇડ ફોર્મમાં હોય, કીટોનિક ફોર્મમાં હોય, અથવા કાર્બોક્સિલિક એસિડમાં હોય, અથવા આલ્કોક્સાઇડ ફોર્મમાં હોય, અથવા કાર્બોક્સિલ ગ્રુપના ફોર્મમાં હોય. તો આવી રીતે વેરિયસ ફોર્મની આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે આલ્કોહોલિક OH ગ્રુપની વાત કરી હતી કે જો આપણા સ્ટ્રક્ચરમાં આલ્કોહોલિક OH ગ્રુપ હોય તો એ કઈ રીતે ખબર પડે તો કે એસિડિક એનહાઇડ્રાઇડ રિએક્શન કરી હતી. એસિડિક એનહાઇડ્રાઇડ રિએક્શન કરી એટલે આપણને ખબર પડે કે આમાં આલ્કોહોલિક OH ગ્રુપ છે. પણ હજી આપણી આલ્કોહોલિક OH ગ્રુપ છે એ પણ કયા ફોર્મમાં છે, કઈ ડિગ્રીના ફોર્મમાં છે એ આપણે આઈડેન્ટિફાય કરવું પડે. તો એના માટે થઈને આપણે 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે એના માટે ઓક્સિડેશન રૂલ આપણે ફોલો કર્યો. તો ઓક્સિડેશન કર્યું તો એના ઉપરથી આપણને ખબર પડી હતી કે 1 ડિગ્રીનું ફાઇનલ પ્રોડક્ટ અલગ આવે, 2 ડિગ્રીમાં અલગ આવે, અને 3 ડિગ્રી જે છે એમાં એ રૂલ ફોલો ન થાય. આપણે ઝેર-વિનોફનો રૂલ જે છે CH3MgI કે ગ્રિગ્નેટ રિએજન્ટ જે છે એનો યુઝ કરી અને આપણે રિએક્શન કરી હતી. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. હવે આપણે આજે જે છે કાર્બોક્સિલિક ગ્રુપના એટલે કે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપમાં હોય તો કઈ રીતે આઈડેન્ટિફાય કરવું એની ચર્ચા કરવાની છે. તો કાર્બોક્સિલિક ગ્રુપ જે છે કાર્બોક્સિલિક ફોર્મમાં હોય, RCOOH ફોર્મમાં હોય તો એને કઈ રીતે આઈડેન્ટિફાય કરવું તો કે પહેલાં એસિડ છે પણ કેવો છે, સ્ટ્રોંગ એસિડ છે કાર્બોક્સિલિક એસિડ. તો કે વીક બેઝના કોન્ટેક્ટમાં આવે તો પણ શું કરે, ટાઇટ્રેશન આપે. તો વીક બેઝના કોન્ટેક્ટમાં આવે એટલે ટાઇટ્રેશન આપે એટલે કલર જો આપણે એમાં ઇન્ડિકેટર એડ કર્યો હોય તો આપણને કલર લેસ થાય અથવા કલર ચેન્જ થાય. તો એ રીતે આપણને ખબર પડી શકે વીક બેઝ કયા ટાઈપના થઈ ગયા તો કે NaHCO3, NH4OH આવા કોઈના કોન્ટેક્ટમાં આવે એટલે કલર ચેન્જ કરે, ટાઇટ્રેશન થાય. તો આવી રીતે પણ આપણને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોય તો એની પ્રેક્ટિકલી રીતે આપણને ખબર પડે. ત્યારબાદ એની આલ્કોહોલ રિએક્શન કરાવીએ તો કે આ આપણો RCOOH એની આલ્કોહોલ રિએક્શન કરાવી એટલે તો કે અહીંયા આગળ કાંઈક પોર્શન પ્લસ છે, કાંઈક માઇનસ છે. CH3COO માઇનસ H પ્લસ OH માઇનસ H2O. અહીંયા આગળ આપણને મળી ગયું RCOOR. આપણને અહીંયા શું તો કે અહીંયા આગળ આપણને RCOOR મળ્યું. આખી રિએક્શન જે છે એને આપણે કહેવું તો એસિડ ગીવ્સ એસ્ટર વિથ આલ્કોહોલ. તો આપણને અહીંયા આગળ આલ્કોહોલની પ્રેઝન્સમાં અહીંયા આગળ આપણને એસ્ટર જે છે સિન્થેસાઇઝ થયું. તો એસ્ટર આપણને સિન્થેસાઇઝ થાય તો આપણને ખબર પડી જાય કે આપણો જે ઓક્સિજન છે એ કાર્બોક્સિલિક ગ્રુપના સ્વરૂપમાં હશે. તો બે રીત આપણે સમજ્યા, પહેલાં આલ્કોહોલિક ફોર્મમાં, ત્યારબાદ કાર્બોક્સિલિક ફોર્મમાં. હવે એનાથી આગળ આલ્કોક્સિલ ગ્રુપ ફોર્મમાં સમજીએ. તો કે આલ્કોક્સિલ ગ્રુપ ફોર્મમાં સમજીએ. અહીંયા આગળ હું સ્ટાર કરી નાખું નવું પોઈન્ટ. આલ્કોક્સિલ એટલે OR. તો આલ્કોક્સિલ ગ્રુપ ફોર્મમાં સમજીએ એટલે સૌથી પહેલાં જે છે
એને આપણે રિએક્શનથી જ સમજીએ. રિએક્શનને ત્યારબાદ હું થિયરિટિકલ રીતે એક્સપ્લેન કરવાની ટ્રાય કરીશ. તો સૌથી પહેલાં આર એટલે CH3 CH2 CH3 એવું કોઈ પણ આલ્કાઇલ તમે લઈ શકો. તો અહીંયા આગળ O CH3 OCH3 એમની રિએક્શન આપણે HI હારે કરીએ. HI હારે કરીએ એટલે સેમ પ્લસ માઇનસ. તો અહીંયા આટલું જે છે ઓક્સિજનવાળો પોર્શન માઇનસ, CH3 વાળો પોર્શન પ્લસ. અહીંયા આગળ H પ્લસ I માઇનસ. અહીંયા માઇનસ થઈ ગયું CH3I. અહીંયા આપણને આલ્કોહોલ સિન્થેસાઇઝ થયો. હવે બે વસ્તુ આને હું અહીંયા જ લખી નાખું. આલ્કોહોલ પ્લસ CH3I બેને હું એમનો મીડિયમમાં જ રહેવા દઉં છું. હવે અહીંયા આગળ હું હજી એક રિએક્શન કરાવું AgNO3 હારે. AgNO3 હારે રિએક્શન કરાવું એટલે શું થઈ જાય? હવે અહીંયા આગળથી AgNO3 હારે રિએક્શન કરાવું એટલે આયોડિન જે છે એનું રિપ્લેસમેન્ટ NO3 થી થઈ જાય. અહીંયા આપણને મળી જાય AgI એટલે કે સિલ્વર આયોડાઇડ. તો સિલ્વર આયોડાઇડ મળી જાય, એનો પર્ટિક્યુલર કલર હોય. એના ઉપરથી આપણને શું ખબર પડી ગઈ કે આલ્કોક્સિલ ગ્રુપ છે. સ્ટાર્ટિંગથી અમે જે આપણું આલ્કોક્સિલ ગ્રુપ હતું એની આપણે રિએક્શન કરી HI હારે કરી 126 ડિગ્રી ટેમ્પરેચર તાપમાને. આવું કંઈક ઇન્ટરમીડિયેટ મળ્યું અથવા ફાઇનલ પ્રોડક્ટ પણ કહી શકો. પણ આપણે એને મીડિયમમાં રહેવા દીધા અને સેપરેટ કરવાની જરૂર નથી. આપણે કામ છે આયોડિનનું, તો એને આપણે સેપરેટ ન કર્યા. આપણે AgNO3 હારે રિએક્શન કરી, આપણે સિલ્વર આયોડાઇડ મળી ગયું. તો આપણને રિએક્શનમાં PPT મળે AgIના. તો PPTનો પર્ટિક્યુલર કલર હોય. તો આની ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણો આલ્કોક્સિલ ગ્રુપના ફોર્મમાં છે. જો આપણે એને સમજીએ, આપણે એને થિયરિટિકલ રીતે કઈ રીતે રાઇટ કરવું એની વાત કરીએ તો જનરલી આલ્કેલોઇડ કન્ટેન COCH3 અને આપણે કહીશું મિથોક્સી એન્ડ સમટાઇમ્સ OC2H5 એટલે મિથોક્સીની જગ્યાએ ઇથોક્સી. ઇટ ઇઝ ડિટેક્ટ એન્ડ એસ્ટિમેટ બાય ઝેઝલ મેથડ. આ જે મેથડ છે ને ઝેઝલ મેથડથી ઓળખીએ છીએ. વિચ ઇન્વોલ્વ હીટિંગ આલ્કલોઇડ્સ વિથ હાઇડ્રોઆયોડિક એટલે કે HI હાઇડ્રોઆયોડિક એટ 126 ડિગ્રી ટેમ્પરેચર. આલ્કોક્સિલ ગ્રુપ એટલે આપણું જે સ્ટાર્ટિંગ મટીરિયલ હતું, આલ્કોક્સિલ ગ્રુપ ઇઝ ટ્રાન્સફર ઇન્ટુ આલ્કાઇલ હેલાઇડ CH3I માં કન્વર્ટ થઈ જાય. which can simply estimated as a silver iodide by treatment with ethanolic silver nitrate. હવે અહીંયા આગળ AgNO3 લીધું, અહીંયા આગળ આપણે AgNO3 લીધું એ કેવું લેશું? ઇથેનોલિક અથવા આલ્કોહોલિક આલ્કોહોલિક AgNO3 એટલા માટે આ હોય છે એના માટે થઈને. તો આપણું આલ્કોક્સિલ ગ્રુપ આઈડેન્ટિફાઈ થઈ ગયું. આલ્કોક્સિલ ગ્રુપ આઈડેન્ટિફાઈ થઈ ગયું. ત્યારબાદ છે મિથિલિન ડાયોક્સી ગ્રુપ. આનો સબ પોઈન્ટ કયો તો પણ હાલે. મિથિલિન ડાયોક્સી એટલે OCH2O. CH2 ની બંને બાજુ O. આની એક સિમ્પલ મેથડથી આપણને ખબર પડી જાય. રિએક્શન એવું કદાચ બુકમાં ન હોય, અમુક રિએક્શન તો તમારા હાથે આ બધી જે છે રાઇટ કરી લેવાની. બુકમાં પણ એવું લાગે તો પેજમાં જ્યાં ખાલી સ્પેસ હોય રિએક્શન ત્યાં લખી નાખવાની. તો રિએક્શન થ્રુ તમને થોડુંક ઇઝીલી સમજ પડી જાય. તો અહીંયા આપણે સીધી આનું પણ પહેલાં રિએક્શન જ સમજીએ. OCH2O ની રિએક્શન આપણે કરીએ H2SO4 હારે. તો H2SO4 માં H પ્લસ HSO4 માઇનસ અહીંયા આગળ આવું કંઈક છે. તો હવે આને ધ્યાનથી જુઓ તો CH2O. તો CH2O H2SO4 જે છે એનું કન્વર્ઝેશન પહેલાં તો એમાંથી H2O લિબરેટ કરાવી દેશે. H2O લિબરેટ કરાવો એટલે માઇનસ બીજું CHO આલ્ડીહાઇડ જે છે આમાં ખાલી વધે. તો આનું કન્વર્ઝેશન કેમાં થઈ ગયું? આલ્ડીહાઇડમાં. તો આ મોસ્ટ ઓફ આવું હોય, આવું કંઈ ગ્રુપ હોય અહીંયા આગળથી પૂરું થઈ જતું હોય તો એનું ફોર્માલ્ડીહાઇડમાં કન્વર્ઝેશન થઈ જાય. તો આવી રીતે આપણે મિથિલિન ડાયોક્સી ગ્રુપનું પણ
આઈડેન્ટિફિકેશન કરી શકીએ. તો મિથિલિન ડાયોક્સી પછી આપણે વાત કરીએ એસ્ટરની. તો કે એસ્ટર ફોર્મમાં હોય તો અથવા તો એસ્ટરની રિએક્શન અને એમાઇડની રિએક્શન ઓલમોસ્ટ સેમ જ હોય બે. એટલે પહેલાં આપણે એસ્ટર સમજશું, ત્યારબાદ એમાં ફર્ધર એમાઇડની રિએક્શન પણ સમજશું. COONH2 ORનું રિપ્લેસમેન્ટ NH2 થી થયું હોય તો એમાઇડમાં CONH2. હવે આપણે એસ્ટરની રિએક્શન સમજીએ. સ્ટાર્ટિંગમાં આવી કોઈ COOR આપણું એસ્ટર છે એમની આપણે NaOHની પ્રેઝન્સમાં રિએક્શન કરીએ, થોડીક હીટ આપીએ તો કાંઈક રિપ્લેસ થાય ને. આનું રિપ્લેસમેન્ટ તો અહીંયા આગળ રિપ્લેસ થઈ અને COONA અહીંયા આગળ થઈ ગયું ROH. આ આપણો થઈ ગયો આલ્કોહોલ, આપણો થઈ ગયો COONA. હવે એનાથી આગળ ફર્ધર એક રિએક્શન આપણે કરીએ, એમાઇડની પણ કરી નાખીએ. કમ્પેર કરતા જાય એ બે થોડુંક ઇઝી પડશે. તો અહીંયા COORની જગ્યાએ હું લઈ લઉં CONH2. સેમ એની રિએક્શન NaOH હારે થોડીક હીટ આપીએ રિએક્શન ઇનિશિએટ કરવા માટે થઈને. તો અહીંયા આગળ થોડીક હીટ આપી, અહીંયા આગળ થઈ ગયું COONA. અહીંયા આગળ થોડોક પોર્શન આવી રીતે ચેન્જ થાય, કેમ કે NH2નું કન્વર્ઝેશન થાય NH3માં, એમોનિયા પોસિબલ થાય. એટલે એમોનિયા માટે થઈને આ એઝ અ સાઇડ પ્રોડક્ટ આપણને મળશે. અહીં એમોનિયા મળશે, અહીંયા આલ્કોહોલ મળશે. તો એકમાં આલ્કોહોલ મળે તો આપણો એસ્ટર, એમોનિયા મળે તો આપણો એમાઇડ. આ બે વસ્તુ કન્ફર્મ થઈ ગઈ. તો કે એસ્ટર કઈ રીતે આઈડેન્ટિફાઈ કરો, એમાઇડ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એમાં એસિડ, એસ્ટર અને એમાઇડમાં જો આપણું સ્ટ્રક્ચર જે છે એ સાયક્લિક સ્ટ્રક્ચર હોય અથવા તો બેન્ઝીન સાયકલના ફોર્મમાં ક્યાંક એસ્ટર હોય અને ક્યાંક એસિડ હોય તો એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે એ પણ બંનેનું કમ્પેરિઝનમાં સમજીએ. તો આવું કોઈ સાયક્લિક સ્ટ્રક્ચર છે. જેને આપણે કોમન નેમ લેક્ટોનથી ઓળખીએ છીએ. એની પણ સેમ રિએક્શન NaOH જ્યારે થોડીક હીટ આપીએ. હવે અહીંયા આગળથી આ ચેઇન જે છે બ્રેક થાય, ચેઇન બ્રેક થાય એટલે વેલેન્સી ઓપન થાય. COONA અને અહીંયા આગળ ઓલરેડી O હતો, અહીંયા આગળ થઈ ગયું H. OH COONA. તો આ હાઇડ્રોક્સી એસિડના ફોર્મમાં આપણને આ સ્ટ્રક્ચર સિન્થેસાઇઝ થયું. તો આના પરથી આપણને ખબર પડે કે આપણો સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે એસ્ટર હોય તો આવી રીતે આપણને પ્રોડક્ટ મળે. હવે લેક્ટોનની જગ્યાએ લેક્ટમ લઈ લઈએ. લેક્ટમની પણ સેમ NaOH ડેલ્ટા પ્રેઝન્સમાં રિએક્શન કરાવીએ તો અહીંયા આગળ પણ સેમ અહીંયા બ્રેક થાય, ચેઇન બ્રેક થાય એટલે અહીંયા આગળ એઝ્યુમ જેટલું પહેલાં હતું એને લખી નાખીએ આપણે COOO ના ઉપર લઈ લો એટલે આપણે NHH2 બાકીનું જે હોય એ ONA. તો આ થઈ ગયું આપણું NH2 અને આ COOH નો ડેરિવેટિવ એટલે એમિનો એસિડ. આ તો હાઇડ્રોક્સિલ OH ગ્રુપ એટલે હાઇડ્રોક્સિલ અને આ એસિડનો ડેરિવેટિવ એટલે એસિડ. તો આવી રીતે આપણને એસ્ટર અને એમાઇડમાં આઈડેન્ટિફાઈ ખબર પડે કઈ રીતે એસિડ છે
સોરી કઈ રીતે એસ્ટર છે, કઈ રીતે એમાઇડ છે, બેની વાત આપણે ડિસ્કસ કરી લીધી. હવે આપણો ઓક્સિજન માટેનો લાસ્ટ પોઈન્ટ કે છેલ્લા કયા ફોર્મમાં હોય, આટલા બધા ફોર્મ આપણે ડિસ્કસ કર્યા. તો પહેલેથી આપણે જોઈએ તો કયા ફોર્મમાં ડિસ્કસ કર્યા. તો આપણે આલ્કોહોલિક ફોર્મમાં ડિસ્કસ કર્યા. આલ્કોહોલિકમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી 3 વસ્તુ આપણે જોઈ. ત્યારબાદ કાર્બોક્સિલિક ગ્રુપ જોયું, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ જોયું, ત્યારબાદ આલ્કોક્સિલ ગ્રુપ જોયું, એનાથી આગળ મિથિલિન ડાયોક્સિલ ગ્રુપ જોયું. મિથિલિન ડાયોક્સિલ ગ્રુપ પછી આપણે અત્યારે જે હમણાં કરંટ ટોપિક હતો એ એસ્ટર એન્ડ એમાઇડ જોયું. હવે લાસ્ટમાં કાર્બોનાઇલ ગ્રુપ. કાર્બોનાઇલ એટલે CO ગ્રુપ. તો કાર્બોનાઇલ ગ્રુપની આપણે ચર્ચા કરીએ તો કાર્બોનાઇલ ગ્રુપમાં પણ બહુ ઇઝી છે. કાર્બોનાઇલ ગ્રુપમાં 2 વસ્તુ આવે. કઈ કઈ 2 વસ્તુ તમે આમાં, તો કે કીટોન અને આલ્ડીહાઇડ 2 વસ્તુ પોસિબલ થાય. અહીંયા આગળ હું H કરી નાખું તો આપણો થઈ ગયો આલ્ડીહાઇડ. અહીંયા આગળ હું 2 બાજુ RR કરી નાખું તો થઈ ગયો આપણો કીટોન. તો કે કીટોન અને આલ્ડીહાઇડ 2 કાર્બોક્સિલ ગ્રુપમાં, બેની રિએક્શન પણ સેમ હોય એટલે આપણે એને એક જ ગ્રુપથી આગળ વધશું. તો અહીંયા આગળ આપણે એની રિએક્શન કરાવીએ NHSO3 સાથે. તો NHSO3માં તમે ધ્યાનથી જોવો તો આટલો પોર્શન કંઈક અલગ છે, આ પોર્શન અલગ છે, આ પોર્શન અલગ છે. તો જેવું આવું આપણે એને કોન્ટેક્ટમાં આપીએ, જેવી થોડીક હીટ મળે એટલે અહીંયા આગળથી ઓક્સિજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે અને બીજો એક બોન્ડ બનાવવાનો ઓક્સિજનને મોકો મળે. એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી પણ વધારે છે. આને પણ એક જરૂર છે કેમ કે આ એઝ અ બાર છે, સોડિયમ બેલેન્સિંગ કરે છે. હાઇડ્રોજન હારે સોડિયમ ન હોય, હાઇડ્રોજનનો તો એક જ બોન્ડ પોસિબલ છે. એટલા માટે થઈને OH અહીંયા એટેચ થઈ જશે. બાકી જે આની વેલેન્સી કાર્બનની ઓપન થઈ ત્યાં બાકી વધ્યું તો એ SO3, એની પણ વેલેન્સી હવે ઓપન થઈ ગઈ એટલે એનું Na. તો SO3 એને તો આપણે અહીંયા જે એને લીધું સોડિયમ બાયસલ્ફેટ, સોડિયમ બાયસલ્ફાઇટ લીધું, એનાથી હવે થઈ ગયું સોડિયમ બાયસલ્ફાઇટ ડેરિવેટિવ. એનો એક ડેરિવેટિવ જ બની ગયો. તો એટલે આપણે એને કહીએ છીએ સોડિયમ બાયસલ્ફાઇટ ડેરિવેટિવ. એનાથી આગળ અહીંયા આગળ હું રિએજન્ટ ચેન્જ કરી નાખું, NH2OH લઈ લઉં. તો NH2OH લઈ લઉં સેમ. અહીંયા થોડુંક જે એઝ્યુમ હતું એ લખી નાખીએ. અહીંયા આગળ O છે તો અહીંયા OH છે. O ને ઓક્સિજન, અહીંયા આગળ NH2 છે. NH2 નું NH3 થાય તો સ્ટેબલ થાય. તો અહીંયા આગળ NH2 નું NH3 થાય એવું તો કોઈ કન્ડિશન છે નહીં. તો એવી કન્ડિશનમાં શું થાય તો કે અહીંયા આગળ હાઇડ્રોજન 2 છે. હવે બેલેન્સિંગ કરવા માટે તેને શું થાય, આ ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી બધા કરતાં વધારે છે. અહીંયાથી 2 હાઇડ્રોજન લઈ જાય, -H2O થઈ ગયો. હવે અહીં શું કીધું, નાઇટ્રોજન છે સીધો કાર્બન હારે એટેચ થઈ ગયો. તો ડબલ બોન્ડથી કાર્બન હારે એટેચ થઈ ગયો. હવે OH હતું એ પણ ડાયરેક્ટ એની હારે એટેચ થઈ જશે. OH માઇનસ શું થઈ ગયું તો કે H2O માઇનસ થઈ ગયું અને આવું કંઈક બની ગયું. એને આપણે ઓક્ઝાઇમથી ઓળખીએ છીએ. લાસ્ટ રિએક્શન આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ, એની રિએક્શન NH2 સાયક્લિક સ્ટ્રક્ચર લઈ લઈએ. તો NH2 NH અહીંયા બેન્ઝીન સાયકલ લઈ લઈએ. તો અહીંયા આગળ આપણું જે સ્ટ્રક્ચર હતું એ અહીંયા આગળ સેમ ઉપર થયું એમ માઇનસ. હવે અહીંયા શું થઈ જાય, NH અને અહીંયા સીધી બેન્ઝીન સાયકલ. આને આપણે ફિનાઇલ એટલે ફિનાઇલ હાઇડ્રાઝોનથી ઓળખીએ છીએ. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આપણી રીતે આપણે કાર્બોક્સિલિક ગ્રુપ આપણે લાસ્ટમાં જોયું કે જેના હેલ્પથી આપણે આલ્ડીહાઇડ અથવા કીટોનિક ફોર્મમાં હોય તો આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ. આ ત્રણેય રિએજન્ટ સાથે આપણે યુઝ કરીએ તો આપણને આવી કંઈક અલગ અલગ પ્રોડક્ટ મળે. એના પરથી આપણને ખબર પડી જાય કે આપણો જે ઓક્સિજન છે એ કાર્બોનાઇલ ગ્રુપમાં છે કે નહીં.
તો આટલા ફોર્મમાં વાત કરીએ. છેલ્લે ફિનોલિક ગ્રુપમાં પણ OH પોસિબલ થાય, ફિનોલિક ગ્રુપમાં પણ OH પોસિબલ થાય, પણ એની આઈડેન્ટિફાઈ માટે કોઈ પર્ટિક્યુલર ટેસ્ટની જરૂર નથી. એના માટે એની સ્મેલ જે છે એના ઉપરથી, પ્લસ એનો કલર જે છે એ કલરલેસ હોય, એના ઉપરથી પ્લસ FeCl3 એટલે કલરલેસ રિએક્શન આપે, એના ઉપરથી પણ ખબર પડી જાય. તો આવી રીતે ટોટલ આપણે આટલા ટાઈપમાં ઓક્સિજન આટલી વેરિયસ ફોર્મમાંથી એકાદા ફોર્મમાં આપણા સ્ટ્રક્ચરમાં પોસિબલ હોય. તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન કયા ફોર્મમાં હોય એની વાત કરશું. તો નાઇટ્રોજનની આગળ વાત કરશું નેક્સ્ટ લેક્ચરમાં. બસ અહીંયા સુધી રાખીએ.